મીટર છે, બરાબર। આ ખેતર ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના 20 રૂપિયા લેખે કેટલો થાય? તો અહીંયા તમને એ શરૂઆતમાં જે સમજ આપી એ પ્રમાણે જોઈ લેવાનું કે અહીંયા ચોરસ મીટર આપેલું છે। શું આપેલું છે? ચોરસ મીટર। એટલે ચોરસ મીટર જો એવો એકમ આપેલો હોય એટલે તમારા મગજમાં ઝબકારો થવો જોઈએ કે આપણે આ દાખલો ક્ષેત્રફળ કેવો છે? ક્ષેત્રફળ। પછી બીજું એ પણ ખબર પડવી જોઈએ કે ખેતરને ખેડવાનું છે। શું કરવાનું છે? ખેડવાનું। અહીંયા ફરતે વાત નથી, ફરતે વાત નથી, ખેતરની અંદરની વાત છે। સારી વાત છે, અંદરની મગજમાં બેઠે વાત। હા, તો એને ખેડવાનું છે તો અંદરની વાત છે, તો એ સપાટીને અંદરની બાજુથી ખેડવાની છે। શું કરવાની છે? એટલે તમને ખબર પડવી જોઈએ કે આ દાખલો ક્ષેત્રફળનો છે। શાનો છે? ક્ષેત્રફળનો। ક્લિયર? સારું, હવે ક્ષેત્રફળનો દાખલો છે તો તમને ખબર પડી જાય કે અહીંયા લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે, તો ખેતર કેવું હોય? કેવું હોય? લંબચોરસ। સરસ, તો અહીંયા જો લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ આપી દીધું, અને એનું સૂત્ર પણ લખાવ્યું, પછી લંબાઈ અને પહોળાઈ પણ દોર્યા 50 અને 70। તો બંનેનું શું કર્યું આપણે? ગુણાકાર। આપણે ગુણાકાર કરવા રહેવાની જરૂર નહીં। 5 છેદમાં 50 નું 0 અને 70 નું 1 જે જવાબ આવે એમાં લખવાનું નહીં ભૂલવાનું, ચોરસ મીટર એકમ લખવાનું ભૂલવાનું નહીં। પછી મીટર જો એકમ આપેલો હોય તો મીટર, સેન્ટીમીટર આપેલો હોય તો સેન્ટીમીટર। મગજ પર બેઠી વાત? ઓકે, તો આખું જે રામજીભાઈનું જે ખેતર છે કેટલા ચોરસ મીટરનું છે? 3200 ચોરસ મીટર। હવે જો એમ લખીએ કે ખર્ચ ચોરસ મીટરના 20 રૂપિયા। હવે ખેતરવાળો જે ટ્રેક્ટરવાળો ભાઈ છે તો ખેતર ખેડવાનો ખર્ચ કેવો છે? 1 ચોરસ મીટર જો એ ખેતર ખેડે તો કેટલા રૂપિયા લે છે? 20। તો અહીંયા જોઈ લો આપણી પાસે ટોટલ રામજીભાઈનું ખેતર કેટલા ચોરસ મીટરનું છે? 3500। બરાબર, તો ખેતર ખેડવાનો કુલ ખર્ચ આપણે કઈ રીતે શોધી દઈએ? 3500 ચોરસ મીટર ગુણ્યા 1 ચોરસ મીટરના 20 રૂપિયા, તો 3500 ગુણ્યા 20, તો આપણી પાસે જવાબ આવે 70 છે। જો 35 ગુણ્યા 2 કરતો તમને 35 નો ઘડિયો આવે તો થઈ ગયો 35 × 70। 3500 ની 2 શૂન્ય લગાવી દો અને 20 ની 1 શૂન્ય લગાવી દો એટલે સીધો ગુણાકારનો જવાબ